તો નમસ્કાર દોસ્તો, અત્યારે આપણે છીએ હોસ્પિટલ રોડ 4 રસ્તા અને હોસ્પિટલ રોડ 4 રસ્તા પર જો એક બહુ જ હોટ જગ્યા હોય જે બહુ જ લોકોને વર્ષોથી આકર્ષતી હોય એવી કોઈ જગ્યા હોય તો એ છે નવીનભાઈની ભેળ, નવીનભાઈ ભેળવાળા. તો આજે આપણે વાત કરીએ એમની સાથે એમની સફર વિશે કે આ જે એમનો બિઝનેસ છે કેવી રીતના ચાલુ થયો અને કેવી રીતે અત્યારે એમનું કામ ચાલુ છે. અત્યારે ઓલરેડી આપણે થોડા મોડા છીએ એમની પાસે પહોંચવામાં, કેમ કે એમનો બિઝનેસ ઓલરેડી ચાલુ થઈ ગયો છે. એમ છતાંય આપણે વિનંતી કરી એમને કે થોડી વાત કરે આપણી સાથે. 10 મિનિટ વાત કરીએ તમારી સાથે. આમથી આવીએ. એમની મૂળ યુએસપી છે ભેળ અને મારા ખ્યાલથી ભેળ અને ભેળ રોટી, દાબેલી, ભેળવાળી દાબેલી. હા, આપણે બટેટાવાળી દાબેલી તો આપણે ખાઈએ છીએ, જે કચ્છની દાબેલી તરીકે પ્રખ્યાત છે, પણ એમની પાસે ભેળની દાબેલી મળે છે. તો આજે તમારા વિશે થોડી વાત કરીએ. સૌથી પહેલાં તો એ જાણવાની ઈચ્છા છે કે આ તમારો જે બિઝનેસ છે, આ તમારી જે ગાડી છે એ કેટલા વર્ષ જૂની છે? 40 વર્ષ જૂની છે લગભગ. બરાબર. તો એ વખતે જ્યારે આ ગાડી ચાલુ થઈ ત્યારે તમારા પિતા અને તમારા ભાઈ એમણે ચાલુ કરી? બરાબર. એટલે નવીનભાઈ એટલે ભાઈ? બરાબર, એ નવીનભાઈ છે. અચ્છા, તો આપણા કેમેરામાં અત્યારે જે દેખાય છે નવીનભાઈ છે, જેમના નામથી એમના પિતાએ ગાડી ચાલુ કરી. અને એ વખતે જયારે ગાડી ચાલુ થઈ ત્યારે ક્યાં ઉભવાનું રહેતું? કાજલ, એટલે ત્યારે પણ હોસ્પિટલ રોડ જ હતો? અચ્છા, 40 વર્ષથી આ ગાડી હોસ્પિટલ રોડ પર જ છે, પણ એ વખતે અંબાજીના મંદિરની બાજુમાં કાજલ ટી હાઉસની સામે આ ગાડી ઉભી રહેતી. અને હવે આ આપણે થોડા આગળ આવ્યા છીએ 4 રસ્તા પાસે. બરાબર. તો એ વખતે જયારે ગાડી નીકળતી ત્યારે એમાં આ જ વસ્તુઓ મળતી કે કંઈ અલગ હતું? ત્યારે પણ ભેળ અને ભેળવાળી રોટી હતી. અચ્છા, આ જે બિઝનેસ છે એ ચાલુ કેવી રીતના થયો? એની શું, કેવી રીતે તમારા પિતાને વિચાર આવ્યો હશે કે આપણે આવું કામ કરીએ? એ વાતની કઈ ખબર છે નવીનભાઈ ને? એટલે એ લોકોને એમ તો પોતાનો ધંધો કંઈક કરીએ તો છોકરાને લાઈન મળે, એમ માટે પોતાનો ધંધો હશે તો કંઈક પાછળ વારા બરાબર કરી શકશે. એના માટે એને સંઘર્ષ કરી ને સારી વસ્તુ બનાવવાની કોશિશ કરી. તો જે પરિવાર હતો તમારો, એ પરિવાર આમ પૈસાવાળો પરિવાર કહેવાય કે મધ્યમ પરિવાર કહેવાય કે શું ભણ્યા હતા તમારા પિતાજી? મારા પિતાજી તો 2 ચોપડી ભણ્યા. 2 ચોપડી ભણ્યા હતા. અને આમ પેલા શું કામ કરતા? રસકસ વાળાની દુકાને કામ કરતા? નારાયણ ગાંધીની દુકાનમાં કામ કરતા. તો સાંભળજો, નારાયણ ગાંધી ભુજની બહુ પ્રખ્યાત દુકાન છે, ત્યાં એમના પિતા કામ કરતા. એટલે કે એક બહુ જ સામાન્ય પરિવાર કહેવાય એવા પરિવારમાંથી એમના પિતા આવતા હતા. અને એ પછી એમને વિચાર આવ્યો કે ભાઈ હું પોતાનો કંઈ જો બિઝનેસ કરું તો મારા બાળકોનું ભવિષ્ય સુધરે, અને એટલે એમણે આ બિઝનેસ ચાલુ કર્યો. તો સૌથી પહેલા જ્યારે તમે અહીંયા ઉગતા ત્યારે કેવી ઘરાકી હતી? કાંઈ નહીં, એને નોર્મલ હતી, કાંઈ નતું ત્યારે. આ ધરતીકંપ પછી જ બધો સારો ધંધો સારી બધો ખુલી ગયો. ધરતીકંપ પછી. અચ્છા, એટલે ધરતીકંપ પહેલા સુધી તમે અહીંયા હતા પણ બહુ સામાન્ય એવો બિઝનેસ હતો? બહુ સામાન્ય બિઝનેસ હતો, પણ ધરતીકંપ પછી સારો બધાને બધો એટલા ગાડીવાળાને આવી ગયા ને બધા. હા, એકબીજાને સાથ સહકાર ને એકબીજાની આઈટમો માણસો આવવા જવા, બહારની પબ્લિક આવવા જવા, એના માટે બધો સારો બધાને ધંધો મળતો. બધા ભેગા થયા એટલે એક જગ્યા બની, લોકો અહીંયા વધારે ખાવા આવવા લાગ્યા ને એના કારણે આપણા બિઝનેસમાં ઘણો ફાયદો થયો. કચ્છમાં રણોત્સવથી પણ ફાયદો થયો. અચ્છા, નવીનભાઈનું અને તમારું ભણતર શું હશે? 8 અને કઈ સ્કૂલ? સ્વામિનારાયણ હાઈસ્કૂલ. તો સ્વામિનારાયણ હાઈસ્કૂલના ટીચર્સ તો યાદ હશે. કોને સ્વામિનારાયણ હાઈસ્કૂલ કોની હતી? તમારી હતી. અચ્છા, તો તમારા વખતે કોણ આચાર્ય સાહેબ હતા? બુચ સાહેબ હતા. બરાબર. ફૂલશંકર બુચ. હા, ફૂલશંકર બુચ આચાર્ય હતા. બરાબર. કઈ સાલ કઈ ખબર હશે? 17-18 તમે ભણતા હતા. બરાબર. એ વખતે તમને કોઈ કલ્પના હતી કે આવું તમે કઈ બિઝનેસ ઉભો કરી શકશો? ત્યારે એવી કલ્પના નહોતી. ત્યારે ખબર નહોતી કે આટલું મોટું તમારે કામ કરવાનું થશે. બરાબર. અને
ખાસ તો એ પૂછવાનું થાય કે ધરતીકંપ વખતે શું તમે વેઠ્યું? એ જ અમારે ધરતીકંપમાં ગામમાં મકાન પડી ગયું હતું. અહીંયા જે હોસ્પિટલ પાછળ મકાન હતો એ હતો ચાલુ. અમારે બીજા દિવસથી ધંધો ચાલુ થઈ ગયો. બરાબર, તમે બીજા દિવસથી જ કામ કરી શકતા હતા ત્યારે, પણ ગામમાં જે મકાન પડી ગયું પડી ગયું હતું. ત્યાં તમને કોઈ નુકસાની થઈ મકાન સિવાય? ના, અહીંયા કાંઈ નુકસાન નહીં. એટલે ખાલી મકાન પડી ગયું, મકાન પડી ગયું હતું. પણ એમાં કોઈ હતું નહીં, એટલે કોઈ જાનની નુકસાની ના થઈ, પરિવારને કોઈ વાંધો નહીં આવ્યો. બહુ મોટી વાત કહેવાય કે આવા વિનાશક ધરતીકંપમાં પણ પરિવાર બચી ગયો છે. અને એ પછી તમે તરત બીજા દિવસથી જ આ કામ ચાલુ કરી દીધું? 2-4 દિવસ રહીને અમારો માલ હતો અમે ચાલુ કરી નાખ્યું. તરત પાછું ચાલુ થઈ ગયું. બરાબર. અને ધરતીકંપમાં તમારું જે મકાન તૂટી ગયું એ મકાન માટે તમને પછી સરકારી સહાય ને જે એ બધું મળી ગયું, એ પણ બધું તાણાસર થઈ ગયું, તો એ પણ ખૂબ સારું થયું કે એમાંથી પણ બરાબર ઉકરી જવાયું. અને અત્યારે તમારો પરિવાર બીજું શું કામ કરે છે, મતલબ તમારા બાળકો અને? અચ્છા, તમે એમના પરિવારના છો, તમે નવીનભાઈના સન છો. અચ્છા, એ શું કરે છે? અત્યારે ઇલેક્ટ્રિક એન્જિનિયર છે. અચ્છા, તો શું નામ છે તમારું? મિતભાઈ. અચ્છા, તમે ક્યાં કને ભણ્યા? વડોદરાથી ભણ્યા. બી ઇલેક્ટ્રિકલ કર્યું છે. અને અત્યારે શું કરો છો? બરાબર, કેમ કે પહોંચી નથી વળાતું અને કોઈ પરિવારનું વિશ્વાસુ વ્યક્તિ જોઈએ. બરાબર બરાબર. તો દોસ્તો, આ એક બહુ વિશેષ વાત છે કે આટલા ઉચ્ચ શિક્ષિત વ્યક્તિ મિતભાઈ ને, હા, એમણે 5 વર્ષ કામ પણ કર્યું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે અદાણીમાં, પણ હવે એમનો બિઝનેસ એવો છે કે બિઝનેસ ઉપર એમને ધ્યાન આપવું પડે એવું છે. એટલે પરિવારના સભ્ય તરીકે અત્યારે પરિવારને મદદ કરવા માટે એમણે હવે આ બિઝનેસને આગળ લઈ જવાનું વિચાર્યું છે. તો આગળ શું પ્લાન છે મિતેશભાઈ તમારા? મિતભાઈ, સોરી, હજી લાઈન નવી છે, એકવાર લાઈન જોશો પછી તમે વિચારશો કે આગળ શું કરવાનું છે. બરાબર. એટલે અત્યારે તો તમે હજી અંદરની વાતો શીખશો કે ભાઈ કેવી રીતની બધી વસ્તુઓ આવે છે, બને છે, અને કેવી રીતે ગ્રાહકો સાથે કામ થાય છે, બધું તમે જોશો. અને પછી કદાચ તમે એમાં ભાગ લ્યો આગળ, કે બિઝનેસ આગળ વધારો. હા, એકવાર અંદરની વાતો શીખી જાઓ પછી થઈ શકે. તો દોસ્તો, આ એક ખૂબ નવી વાત જાણવા મળી છે. કેટલા ભાઈ બહેન છો તમે? તમે એક જ છો? અચ્છા, તો બહુ જ નવી અને વિશેષ વાત જાણવા મળી છે કે એમણે પોતાના પિતાના બિઝનેસને ટેકો કરવાનું પસંદ કર્યું, પોતાની લાઈન મૂકીને. તો મિતભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા કે ભવિષ્યમાં એમનું જે સપનું હોય પૂરું થાય અને ભુજના લોકોને આવો જે સ્વાદ છે એ મળતો રહે અને એમની ખૂબ ખૂબ પ્રગતિ થાય. થેન્ક યુ નવીનભાઈ. 2 શબ્દો તમે પણ કહી દો. બોલો, તમે શું ભુજના લોકોને કહેવા માંગશો? બસ અમને આવું સાથ અમને આપતા રહે એવું અમને ઈચ્છીએ. ઓકે, તો નવીનભાઈ અને એમનો પરિવાર કહે છે કે અમને બધાને અહીંયા જેટલા ઊભા છે બધાને જે કંઈ સાથ સહકાર ભુજનો મળી રહ્યો છે તે જરૂરથી મળતો રહે. ખૂબ ખૂબ આભાર, તમે વાત કરી. ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ શુભેચ્છા તમને અને તમારા પરિવારને. થેન્ક યુ સો મચ.